क्या पानी नहीं है? पानी नहीं पानी नहीं है, नहीं कहीं पर भी नहीं है। कहीं नहीं है, किसी में नहीं। ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ વાપી રેલવે સ્ટેશને મુસાફરોએ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। વાપી રેલવે સ્ટેશન દક્ષિણ ગુજરાતમાં એ ગ્રેડનું સ્ટેશન માનવામાં આવે છે। અહીં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી હોવાના બણગા ફૂંકાઈ રહ્યા છે। સામાજિક સંસ્થાઓએ અહીં મુસાફરોને પીવાનું પાણી મળી રહે તે માટે પરબો બનાવી છે, પરંતુ આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરબના નળમાંથી એક ટીપું પાણી પણ નીકળતું ના હોય મુસાફરો તરસ છિપાવવા વલખા મારી રહ્યા છે। વાપી રેલવે સ્ટેશનને સર્જાયેલી પાણીની તંગી અંગે સ્ટેશન મેનેજર સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ સ્વીકાર કરતા જણાવ્યું હતું કે વાપી રેલવે સ્ટેશને વાપી જીઆઈડીસી દ્વારા દમણગંગા નદીમાંથી પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે। પાઇપલાઇન દ્વારા આવતું આ પાણી રેલવે સ્ટેશનના કૂવામાં ઠાલવી ત્યાંથી સ્ટેશન પર દરેક પરબમાં સપ્લાય કરવામાં આવે છે। એ ઉપરાંત રેલવે તંત્ર દ્વારા 3 જેટલા બોર બનાવવામાં આવ્યા છે, જેનું પાણી પણ મુસાફરોને તરસ છીપવામાં વપરાય છે। જો કે આ વર્ષે 3 દિવસ પહેલાં જીઆઈડીસીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું, જેથી જીઆઈડીસીનું પાણી મળતું બંધ થયું છે। રેલવે વિભાગ દ્વારા બનાવેલ બોરનું પાણી પણ સુકાઈ ગયું છે, એટલે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, જે અંગે રેલવે વિભાગ દ્વારા જીઆઈડીસીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તૂટેલી પાઇપલાઇનનું સમારકામ હજુ સુધી થયું નથી। 3 દિવસથી રેલવે સ્ટેશનને મુસાફરો પાણી વિના ટળવળી રહ્યા છે। પાઇપલાઇનની મરામત 1-2 દિવસમાં થશે તો ફરી રાબેતા મુજબ પાણી મળતું થશે, ત્યાં સુધી મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડશે।